આજરોજ ચંપા ષષ્ઠી મહોત્સવ છે। અનેક જગ્યાએ ધાર્મિક કાર્યક્રમો થતા હોય છે। ત્યારે સવારથી જ ભક્તોનું ઘોડાપુર વડોદરા શહેરમાં આવેલા ખંડેરાવ માર્કેટ ખાતે મંદિરમાં ખંડોબાના ભગવાનના દર્શન કરવા માટે સવારથી જ લોકોનું ઘોડાપુર ઉમટ્યું છે। ત્યારે ખંડોબા અને માણસા દેવીના આજે લગ્ન થશે, ત્યારે સવારથી જ ભક્તોનું ઘોડાપુર મંદિરમાં દર્શનાર્થે ઉમટ્યું છે। ત્યારે ખંડેરાવ માર્કેટ પાસે આવેલા બોલાઈ માતા મંદિરથી મહારાષ્ટ્રીયન પરંપરા અનુસાર તમામ લોકો વાજતે ગાજતે મંદિરે પહોંચ્યા છે। ત્યારે મહારાષ્ટ્રીયન સમાજના લોકો ખંડોબા ભગવાનના મંદિરે પહોંચ્યા, જ્યાં મંદિરના પ્રાંગણમાં જ મહારાષ્ટ્રીયન પરંપરામાં સજ્જ થયેલા મહિલાઓ દ્વારા વાજતે ગાજતે મંદિરે જઈને મંદિરના પ્રાંગણમાં જ પીઠી લગાવીને લગ્નની શરૂઆત કરવામાં આવી, લગ્નની વિધિઓ આરંભવામાં આવી। સવારથી જ મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। ચંપા ષષ્ઠી મહોત્સવ નિમિત્તે આજરોજ ખંડેરાવ માર્કેટ પાસે આવેલા બોલાઈ માતા મંદિરેથી વાજતે ગાજતે પીઠી લઈને મહારાષ્ટ્રીયન સમાજના લોકો ખંડોબા ભગવાનના મંદિરે પહોંચ્યા, જ્યાં મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને મંદિરના પ્રાંગણમાં જ ખંડોબા અને માણસા દેવીને પીઠી લગાવી લગ્નની વિધિઓ શરૂ કરી છે। સોમવારના રોજ સાંજે 5 કલાકે બોલાઈ માતા મંદિરેથી ખંડોબા ભગવાનનો વરઘોડો નીકળશે। લગ્નના દિવસે કોપરું, હળદર ઉછાળશે। દેવસ્થાન ટ્રસ્ટના જનરલ સેક્રેટરી અજયસિંહ ગાયકવાડે જણાવ્યું કે શ્રી ખંડેરાવ મંદિરમાં 17 ડિસેમ્બરના રોજ સાંજે 4:30 થી 6 વાગ્યા દરમિયાન પીઠીની વિધિનો કાર્યક્રમ યોજાશે, જેમાં 200 જેટલા ભક્તો જોડાયા। ચંપા ષષ્ઠી મહોત્સવ નિમિત્તે મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું, જ્યારે 18 ડિસેમ્બરના રોજ સાંજે 5 કલાકે શ્રીજીની ચાંદીની પાલખીમાં બેસાડી લગ્નોત્સવનો વરઘોડો નીકાળવામાં આવ્યો। આ વરઘોડો બોલાઈ માતાના મંદિરેથી નીકળી જયરત્ન બિલ્ડિંગ થઈને ટાંકાકોઈ પોલીસ ચોકીથી ખંડેરાવ મંદિરે સાંજે 7:30 કલાકે પહોંચશે, જ્યાં શ્રીજીનો શુભ મંગળ વિવાહ યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાશે। આજે મહારાષ્ટ્રીયન સમાજ દ્વારા ચંપા ષષ્ઠી નિમિત્તે ભગવાન ખંડોબાનો લગ્ન પ્રસંગ છે અને એમને માણસાકાંતભાઈ જોડે એમનો મેરેજ થવાનું છે। આ પ્રસંગે આજે આરવી દેસાઈ રોડ સ્થિત આવેલ બોલાઈ માતા મંદિર ખાતેથી સાંજે 5 વાગે વરઘોડો નીકળીને ખંડેરાવ મંદિર જે બહુ પ્રાચીન મંદિર છે મહારાષ્ટ્રીયન સમાજનું, ત્યાં મંદિર ખાતે એ વરઘોડો સાંજે 7 કલાકે આવીને અહીંયા પૂજા અર્ચન વિધિ, લગ્ન વિધિ સંપન્ન થશે। આ લગ્ન વિધિ આપણા વડોદરા શહેર રાજવી પરિવારના શ્રીમંત મહારાજા શ્રી સમરજીતસિંહ ગાયકવાડ સાહેબ અને મહારાણી રાધિકા રાજે ગાયકવાડ એ લોકો આવીને આ લગ્ન વિધિ પૂર્ણ કરશે અને સમગ્ર મહારાષ્ટ્રીયન સમાજ આખા ગુજરાતમાંથી અહીં આવીને આ લગ્ન વિધિમાં ભાગ લેશે। એટલે મારા સમગ્ર મહારાષ્ટ્રીયન સમાજને ચંપા ષષ્ઠી નિમિત્તે હાર્દિક શુભકામના પાઠવું છું।